ભરૂચમાં અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેક વેલથી માટરીયા તળાવ સુધીની કામગીરી ચાલતી હોય પાલિકા વિસ્તારમાં 12 થી 16 ફેબ્રુઆરી સુધી 2 સમયના બદલે 1 સમય પાણી આપવામાં આવનાર છે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના પીવાના પાણી પુરવઠાને વધુ શુદ્ધ બનાવવા માટે પાઇપલાઇન કામ હાથ ધરવામાં આવી છે। અમૃત 2.0 યોજનાના અનુસંધાનમાં નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેક વેલથી માટરીયા તળાવ સુધી નવી 2400 mm વ્યાસની MS પાઇપલાઇન નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી છે, જેમાં હાલ પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લેશિંગ અને ટેસ્ટિંગ કામગીરી ચાલી રહી હોવાથી મુખ્ય લાઇનમાંથી પાણી લેવો તાત્કાલિક બંધ રાખવો પડશે। આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે તારીખ 12મી ફેબ્રુઆરીથી તારીખ 16મી ફેબ્રુઆરી દરમિયાન માટરીયા ઇન્ટેક વેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેનાર છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે 1 સમય પાણી પુરવઠો આપવામાં આવશે। નાગરિકોને પાણીનો સંગ્રહ સાથે જોઈતો ઉપયોગ કરવો, અનાવશ્યક વેડફાટ ટાળવા અને તાત્કાલિક વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરી છે। કામ પૂર્ણ થયા બાદ તારીખ 17મી ફેબ્રુઆરીથી નિયમિત પાણી પુરવઠો યથાવત કરવામાં આવશે। ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે। અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માટરીયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી। સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે પાઇપલાઇન લીકેજ થતી હતી। અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માટરીયા તળાવ સુધી MSની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે, પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને 4 જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે। જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માટરીયા તળાવ ભરવામાં સરળતા રહેશે। આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માટરીયા તળાવમાં સંગ્રહિત પાણી છે એમાંથી જ નગરજનોને પાણી પૂરું પાડવું પડશે, જેના કારણે બીજી કોઈ તકલીફ ઊભી ના થાય એ માટે 4 દિવસ માટે એક ટાઈમ પાણી કરેલ છે અને 17 તારીખથી રાબેતા મુજબ પાણી આપવામાં આવશે।